સમાચારથી શરૂઆત કરવી છે। એલપીજી ગેસ હવે મોંઘો થઈ ગયો છે। ગેસના બોટલમાં હવે તમારે ગેસ ભરાવવો હશે તો 50 રૂપિયા વધારે ચૂકવવા પડશે। ઉજ્જવલા સિલિન્ડરના ભાવમાં પણ ₹50નો વધારો કરાયો છે। એલપીજી સિલિન્ડર 805ના બદલે હવે 853 રૂપિયામાં મળશે અને ઉજ્જવલા યોજના સિલિન્ડર હવે 553માં મળશે। આજે મધ્યરાત્રિથી આ ભાવ વધારો લાગુ થવાનો છે અને આ બધી જ પ્રોસેસ આજ રાતથી લાગુ થવાની છે। આજનો દિવસ સામાન્ય વર્ગ માટે એક ઝટકારૂપ છે કારણ કે અચાનક જ ગેસના ભાવ વધારો થયો છે। ઉજ્જવલાના બોટલ બીજી બાજુ કોંગ્રેસ અને વિરોધી પાર્ટીઓ વિરોધ કરે છે। એમનું કહેવું છે કે ઉજ્જવલાની બોટલો લોકોએ ઘરે મૂકી રાખી છે કે એમનામાં ક્ષમતા નથી કે બોટલ ભરાવી શકે, પરંતુ આજે ફરી એકવાર 50 રૂપિયાનો ભાવ વધારો થયો છે એ સામાન્ય માણસની કમર તોડ ઝટકા સમાન છે। ઘણી તકલીફો પડે। 800 રૂપિયાનો ભાવ 850 થાય, 50 રૂપિયા બી વધે તો કેટલી તકલીફો પડે, ગૃહિણીને જ તકલીફ પડે। અને સરકારને એવું જ વિનંતી છે કે થોડું ઓછું કરવું જોઈએ, કેમ કે ગૃહિણીને વધારે જ ટેન્શન આવશે। તકલીફ તો ઘણી પડે, જેમાં જેમાં ભાવ વધતા જાય તેમ તેમ બધી મોંઘવારી જેમ જેમ વધે તેમ તેમ સેલેરીનો બેઝ પણ થોડો ઓછો હોય, વધારે હોય, એટલે તકલીફો ઘણી પડે।